તમામ મોટા વરાછા ઉત્તરાયણ અને સુરતના નગરજનોને વિનંતી છે કે આપણે સૌ વૈદિક હોળીના દર્શન બાદ પરિક્રમા બાદ આપણે અહીંયા લોક સાહિત્યનો ડાયરો છે. આપણી વચ્ચે રાજભા ગઢવી, અલ્પાબેન પટેલ, કિરણબેન ગજેરા અને અનેક લોક સાહિત્યકારો વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપણે સૌ આ ડાયરામાં જોડાઈશું. ટૂંક સમયમાં ગૌરક્ષક મિત્રોના સન્માન બાદ આપણે ડાયરો પણ શરૂ કરવાના છે. ત્યારે સૌને હોલિકા પૂજન અને દર્શન બાદ ભારતીય બેઠકમાં સ્થાન લેવા માટે વિનંતી છે. આપના અલ્પાહાર માટે સ્ટેજની એક્ઝેક્ટ સામે પાણીની ટાંકી છે, એ તરફ આપણે ચા અને આઈસ્ક્રીમના સ્ટોલની વ્યવસ્થા છે. તો બીજી બાજુ જે બાજુ આપણો ફ્લાયઓવર પુલ આવે છે એ બાજુ આપણે વૈદિક સાહિત્યનો સ્ટોલ રાખેલો છે. એક સારું પુસ્તક માણસને પસ્તી થતાં રોકે છે. પરમ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે કે દેવાલય અને ભોજનાલયની વચ્ચે જો પુસ્તકાલય હોય તો આ જગતમાંથી જેલખાના દૂર થઈ જાય. પુસ્તક જે મન માટે સાબુનું કામ કરે છે, એવા પુસ્તકનો વૈદિક સાહિત્યનો સ્ટોલ છે. આપણા આંગણે એમને વધાવીએ. અને હવે ઓકે, કૃતિને થોડી વાર સ્ટેન્ડ બાય રાખીશું. સમર્થ બલોપાસના સંસ્થાન, કૃતિને થોડી વાર સ્ટેન્ડ બાય રાખીશું. કૃતિને થોડી વાર હોલ્ડ ઉપર રાખીશું. સમર્થ બલોપાસના થોડી વાર બેસી જઈશું, કારણ કે ત્યાં સુધીમાં આપણો જે સ્ટેજ વ્યવસ્થા થોડી ખોરવાય એને આપણે જાળવી લઈશું. કૃતિને હોલ્ડ ઉપર રાખીશું. બાળકોને બેસાડી દઈએ 10-15 મિનિટ માટે. આપણી વચ્ચે માન્ય મહોદય અને ખાસ જેણે ગાયોની સેવા, ગાયોની રક્ષા, સાહેબ સુંદર મજાની આ વ્યવસ્થા, આ બધાનું સુંદર મજાનું વર્ણન આપણી વચ્ચે માનની મહોદય અમારે મુકેશભાઈ કથિરિયાને મારે વિનંતી કરવું છે કે આવો બાપ આજના અવસરને સંબોધિત કરી અને પ્રેરણાદાયી આપની વાતોને અહીંયાથી મૂકશો. માનની મહોદય શ્રી મુકેશભાઈ કથિરિયા, જોરદાર તાળીઓથી વધાવો બાપ. सुदर्शन चक्रधारी कृष्ण कृष्ण भगवान की जय, गौ मात की जय। गाओ में अग्रतः संतो, गाओ में संतो पुष्टतः, गाओ में हृदय संतो, गवाम मध्य वसाम्यहम। आ श्लोक जे आ श्लोक है एक श्री कृष्ण भगवान खुदे गायेलो है। आ श्लोकનો અર્થ શું કહે છે કે મારી આગળ ગાય હોય, મારી પાછળ ગાય હોય, મારી આજુબાજુમાં ગાય હોય, મારી મધ્યમાં ગાય હોય, હું મધ્યમાં રહું, આવું શ્રી કૃષ્ણ ભગવાન ખુદ કહે છે. આટલું મહત્વ ગાયનું શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે. બીજું જોઈએ કે શિવ મંદિર હોય તો જેવી જ એન્ટ્રી મારીએ આપણે અંદર મંદિરમાં તો શું હોય, ત્યાં પહેલાં જ નંદી હોય. એટલે શિવ પાસે પણ નંદી છે, ગૌવંશ છે. જે રઘુવંશે ગાયની સેવા કરી, જે રઘુવંશ ગાયો માટે મરવા માટે તત્પર હતા હર હંમેશ માટે. જ્યારે સિંહ આવ્યો, સેવા કરતા હતા રઘુવંશના રાજા, ત્યારે સિંહ આવ્યો ત્યારે શું થયું, સિંહને કીધું કે તું મને ખાઈ જા પણ આ ગાયને કંઈ નહીં કરતો. પાછલા લગભગ નહીં ને 200-500 વર્ષોથી ગાય માટે અનેક આંદોલનો થયા. આપણને યાદ છે કે 1857નું સ્વાતંત્ર્ય સંગ્રામ, એમાં એક કારણભૂત પરિબળ પણ ગાય હતું. અને આજે પણ આવો સ્વાતંત્ર્ય સંગ્રામ ગાય માટે ચાલતો રહેલો છે. અને એવા અનેક યોદ્ધાઓ અહીંયા બેઠા છે હરોળમાં. આ ડાયરો, આ કાર્યક્રમ આજે શેના માટે છે, હું એની વાત થોડી અમથી વાત રાખવા માટે આવ્યો છું. આ ડાયરો એવું કહેવાય છે, આ ડાયરો છે ગૌ રક્ષા માટે છે. કૃતમ કારિતમ અનુમોદિતમ, કે જે આપણા ન્યાય વ્યવસ્થામાં પણ આ વાતને
માન્ય કરી છે. હજારો વર્ષો જૂની વાતો આપણા જે શાસ્ત્રોમાં લખાયેલી છે એ આજે પણ આપણે ન્યાય વ્યવસ્થા પણ એનું પાલન કરે છે. દેશમાં કપાતી લાખો ગાયોનો જવાબદાર કોણ? આજે આપણને એમ થાય કે આટલા બધા લોકો પ્રયત્ન કરે છે છતાં આટલી ગાયો કપાય છે, એનું કારણ શું? એનું કારણ છે એના કારણભૂત પરિબળો કોણ કોણ છે? તો કે ગાયને પોતાના આંગણામાંથી કાઢી મૂકનાર, કતલ ખાધા સુધી લઈ જનાર, ગૌચર ભૂમિને પચાવી પાડનાર, ગાયને કાપનાર અને મારનાર, જાણતા અજાણતા રીતે ગૌ માક્ષે ભક્ષણ કરનાર. હવે આપણને એમ થાય કે ભાઈ જાણતા તો ઠીક છે, આપણે જાણતા નથી કરતા, પણ અજાણતા કેવી રીતે આપણે ગૌ માંસનું ભક્ષણ કરતા હોઈશું? તો આપણને ખબર ન હોય તો કહી દઉં એક વાત કે મોટા ભાગની કોઈ પણ પેકિંગ પ્રોડક્ટ જેમાં ડેરી પ્રોડક્ટ છે અને ચોકલેટ પ્રોડક્ટ છે એમાં મોટા ભાગે ગૌ માંસનો ઇસ્તેમાલ થાય ને થાય જ છે. એ પાવડર રૂપે થાય છે, પણ આ વસ્તુ થાય છે અને આપણે અજાણતા પણ ગૌ માંસનું ભક્ષણ કરતા હોઈએ છીએ. બીજું છે આ બધું જ ચૂપચાપ બેસી રહેનાર અને જોનાર અને એમ કહેતા હોય કે આપણથી શું થાય, એ તો થતું રહેવાનું, સમાજ છે, આવું બધું ચાલતું રહે. પણ આવા બધા લોકો પણ ગાય કપાવનાર માટે, ગાય કાપાઈ જાય છે તો એની માટે આ બધા જ લોકો જવાબદાર છે. બ્રહ્મકવિ સૂક્તમાં લખ્યું છે કે જેવી પૃથ્વી પર ગાયોની સ્થિતિ થાય એવી મનુષ્યોની સ્થિતિ થાય. હવે બ્રહ્મકવિ સૂક્તમાં આજે લખ્યું છે તો ઘણા સ્ટેજ ઉપરથી આવીને બણગા ફૂંકતા હોય છે કે ભાઈ શાસ્ત્રોના આ થોથાની હવે કાંઈ જરૂર નથી, આપણે તો હવે અપડેટ થવાની જરૂર છે. આ બધા બેઠા હોય અને એમાં પાછા પ્રેક્ષકો તાળી પણ પાડતા હોય છે, પણ આપણે એ વિચારતા નથી કે મારા શાસ્ત્રોની વિરુદ્ધ બોલનારા આવા લોકોને આપણે ક્યારે એનું સમર્થન કરવું ન જોઈએ. આ હજારો વર્ષો પહેલાં કહેવાયેલી બ્રહ્મકવિ સૂક્તની વાત આજે હું થોડીક દ્રષ્ટાંતો આપીને તમને વાત કરું કે જેવી ગાયની સ્થિતિ થાય એટલે શું? આજે ગાય કચરું ખાતી થઈ ગઈ તો આપણે કેવું ખાઈએ છીએ? આપણે પણ કચરા જેવું જ અન્ન. આપણને ખબર છે કે હવે તો દૂધ અન્નમાં હવે તો લેબોરેટરીમાં આવી ગયું કે એમાં અન્ન સુધી પ્લાસ્ટિક આવી ગયું છે. આપણી પાસે પોષણયુક્ત ખાવાનું નથી રહ્યું, અન્ન નથી રહ્યું, એટલે આપણી સ્થિતિ કેવી છે? એવી જ છે. બીજું કે ગાયને કૃત્રિમ બીજદાન કરવા લાગ્યા. કેટલા વર્ષોથી કૃત્રિમ બીજદાન થવા લાગ્યું એટલે શું થયું? હવે આપણે જોઈએ છે ને ઠેર ઠેર આઈવીએફ સેન્ટરો ખુલી ગયા. લગભગ 200 મીટરના અંતરે આઈવીએફ સેન્ટરો છે. આપણને ખબર છે કે અત્યારે કેટલો પ્રોબ્લેમ છે. એટલે જેવી ગાયની સ્થિતિ એવી માણસની સ્થિતિ. બીજું આ થોડાક ઉદાહરણો એટલે માટે આપું છું કે આપણને ધ્યાનમાં આવે. વહુકી ગયેલી ગાયોને આપણે છોડી દીધી તો એનું પરિણામ શું આવ્યું કે માતા પિતા જ્યાં મોટી ઉંમરના થયા તો ધીમે ધીમે લોકો પણ માતા પિતાને છોડવા માંડ્યા. વાછડા છોડ્યા તો શું થયું? જેમ સૌરાષ્ટ્રથી, આપણે તો સૌરાષ્ટ્રવાસીઓ અહીંયા ઝાઝા બધા છે, જેમ સૌરાષ્ટ્રથી પોતપોતાના દીકરાઓ અહીંયા સુરત આવ્યા અને અહીંથી એ જ એના જ દીકરાઓને એટલે એના વાછડાઓને ક્યાં મોકલ્યા? પરદેશ. અને અહીંયા છતાં છોકરાએ અહીંયા છોકરા વગરના થયા, કારણ કે છોકરા વિદેશ જાય પછી પાછા આવવાનું નામ લેતા નથી. આ પરિણામ શેનું છે? ગાયના વાછડા છોડ્યા, વહુકી ગયેલી ગાયો છોડી દીધી. ગાય એ શા માટે હતી? એ ગાય એટલે મનુષ્યોમાં રહેલો વાત્સલ્ય ભાવ. એ માણસ ગાય આપણા ગાય પર નિર્ભર છે. જો એ યોગ્ય રીતે, શુદ્ધ રીતે, પવિત્ર રીતે ગૌપાલન, ગૌ પોષણ કરતો હોય ને તો એનામાંથી કોઈ ભાવ મરે નહીં. અને એના ગાયને કતલથી આખું વાતાવરણ સૌથી વધુ પ્રદૂષિત થાય છે અને મનુષ્યોમાં ક્રૂરતા આવે છે. આજે ખબર છે ને, કોઈને આમ જરીકે કહેવાતું નથી ત્યાં સીધા ચાકાન તલવાર ઉલ્લી જાય છે. આપણે વારે વારે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે આટલા ક્રૂર અને ઘાતકી થતા જાય છે લોકો. એનું કારણ શું છે? કપાતી રહેલી ગાયો. અને આ ગાયોને કતલખાને જતી અટકાવવા ગૌરક્ષકો, કેટલા યુવાનો પોતાના જીવના જોખમે ગાયની રક્ષા કરે છે. અરે એક ફોન આવે ગૌરક્ષકોને કે અહીંથી ટ્રક પસાર થવાની છે તો શું ગૌરક્ષકો એને કંઈ વાટ નથી જોતા કે ભાઈ થોડીક વાર ખમ, મારે આ કામ છે તો હું કામ પતાવીને આવું? નહીં, એ 1 મિનિટની પણ રાહ નથી જોતા અને
ગાયની રક્ષા માટે ગાયની ગાડીઓ લઈને નીકળી જાય છે. એ દિવસ છે કે રાત છે એ ક્યારેય જોતા નથી. એ હંમેશા તત્પર હોય છે. અને બીજી એક વિડંબના એ છે કે કસાઈઓ આ સમાજને ધ્યાનમાં જ નથી ગૌરક્ષાનો એક પાઠ કે કસાઈઓ જ્યારે ગાયને ટ્રાન્સપોર્ટ કરવાના હોય ને ત્યારે એની પાસે બીજી 3-4 ગાડીઓ હોય પેટ્રોલિંગ માટેની કે ભાઈ ગૌરક્ષકો તો છે નહીં ને ક્યાંય રસ્તા ઉપર, જો હોય તો એ લોકો એનો રસ્તો ફેરવી નાખે. આ કસાઈઓને જ્યારે ગૌરક્ષકો પકડે છે ત્યારે એની ઉપર કેસ થાય, એની ઉપર FIR થાય, તો ગૌરક્ષકો એના પોતાના જોખમથી આ બધું કામ કરતા હોય છે. અને જ્યારે પણ આની વિટંબણા એ છે કે આ કસાઈઓની ગાડીઓ જ્યારે પકડાય તો શું થાય છે કે એની માટે વકીલો તૈયાર, એની માટે ફંડ તૈયાર, પણ આપણા ગૌરક્ષકો માટે કાંઈ ન હોય. એ પોતે પોતાના બલબૂતા ઉપર કામ કરતા હોય છે. આ સમાજે આ ધ્યાન રાખવું જોઈએ કે ગાય કપાવવા માટે કસાઈઓ આટલો બધો પ્રયત્ન કરે છે તો ગાય બચાવવા માટે આપણે કેમ ન પ્રયત્ન કરીએ? કારણ કે આ સમાજનું એક કામ છે, એ કર્તવ્ય છે. આપણે એ કર્તવ્ય ભૂલી ગયા છીએ અને સમાજને આ પાછું દેખાતું જ નથી કે રાત ને દિવસ રોડ ઉપર ગૌરક્ષકો ગાયની રક્ષા માટે પોતાનો જીવને જોખમમાં મૂકીને પ્રયત્ન કરે છે. અરે આ લોકો જ્યારે ઘરમાંથી નીકળે ને ત્યારે કઈ નીકળે એની ઘરવાળીને કે મા બાપને કે આવીએ તો આવીએ પાછા, નકર પાછળનું બધું જોઈ લેજો. આવો ગૌરક્ષકો કહીને નીકળે છે. અને આ એક વિટંબણા છે કે ગૌરક્ષકો એની પોતાની પાસે ઘણી વખતે પેટ્રોલના પણ પૈસા નથી હોતા, પણ છતાં પણ આમથી તેમ ગમે એમ કરીને ગાયોને બચાવે છે. હજારો ગાયોને કતલ થતી બચાવે છે. આપણને સમાજને જ્યાં રહેતા હોય ને ત્યાં દેખીતી રીતે ગૌશાળાઓ દેખાય કે ભાઈ આ ગાયનું પાલન થાય છે, આવી રીતના થાય છે. અને ત્યાં લોકો શું કરે કે થોડું ઘણું દાન પુણ્ય કરે, આ તો થોડી ઘણી સેવા કરવા જાય. એ પણ સમાજનો કેટલા ટકા હિસ્સો? લગભગ 1% હિસ્સો પણ એમાં આવતો નથી. પણ ગૌશાળા એ શું સમાજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? આજે આપણને જ પ્રશ્ન પૂછીએ કે શું સમાજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય ગૌશાળા? હા, ઘણા લોકોએ ભાવથી એવા કામ કરનારા લોકોએ, સારા લોકોએ ગાય રખડતી ન રહે એની માટે ગૌશાળાઓ બંધાવી. પણ ખરેખર ગૌશાળાઓ હતી શેની માટે? ગૌશાળાઓ એ રાજા મહારાજાઓ બંધાવતા. શેના માટે? ગૌધનની પ્રતિષ્ઠા હતી એક સમયે. એટલે ગૌધન કયા રાજા પાસે કેટલું એના ઉપરથી એની રાજ્યોની તાકાત નક્કી થતી. એટલે એની માટે ગૌશાળા હતી. આપણે તો ઘરેથી ગાયો છોડી અને એનું પરિણામ સ્વરૂપ ગૌશાળા આવી. આપણને ખબર છે ને કે વૃદ્ધાશ્રમો એ કાંઈ સારી વાત ન કહેવાય સમાજ માટે. એ સમાજ માટે કલંકરૂપ છે. આપણે ઘણી વખત બધા કહેતા હોય કે કેટલી ફેસિલિટી છે વૃદ્ધાશ્રમોમાં, પણ એવું સારી વાત છે? મા બાપને છોડવા એ સારી વાત નથી, એમ ગાયને છોડવી પણ એ સારી વાત નથી. અને આ ગાયોને બચાવવા માટે ઘણા લોકો, સેવાભાવી લોકો ધૂન મંડળો ચલાવે છે કે એમાંથી આવતા પૈસા ગાયની રક્ષા માટે થાય, ગૌપાલન માટે થાય. ઘણા એવા લોકો છે કે ગાડા પણ ચલાવે છે. લગ્ન પ્રસંગોમાં, પોતપોતાના પ્રસંગોમાં, સારા પ્રસંગોમાં ગાડા ચલાવે અને ગાડાથી નંદીનું, બળદનું પાલન પોષણ થાય. આપણે ભારતમાં ભારતીય સંસ્કૃતિમાં 9 માતા કીધી છે. 9 માતા એટલે શું? માં 9. જેની 9 માતા જે માને છે ને એ એટલે માનવ. આ શબ્દ છે માં 9. જે 9 માતાને માને છે એમાંની એક માં એટલે ગાય માતા. 9 માતામાં અલગ અલગ સરસ્વતી માતા, લક્ષ્મી માતા, આ બધી અલગ અલગ માતાઓ આવે છે. આપણે એ 9 માતાનું જો પૂજન થતું હોય ને તો એને માનવ કહેવાય. એમાંની એક માતા એટલે ગાય માતા. અને આ ગાય માતાની હાલત આવી હોય કે જે ગાય માતા માટે, જ્યાં બર્થડે માટે, એનિવર્સરી માટે, પ્રી વેડિંગ માટે, લગ્નમાં થતા, હવે શબ્દ ન કહેવાય પણ ખરેખર કે મુજરા કહેવાય, કે પોતે 4-5, 25 લાખ રૂપિયા ખર્ચે, 1 કરોડ રૂપિયા ખર્ચે અને પોતે જ ડાન્સ સ્ટેજ ઉપર નાચતા હોય, અને મુજરો જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. આવી જગ્યાએ પૈસા વપરાતા હોય. અને હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે, કયો?
પ્લેન ભરી ભરીને અહીંથી વિદેશમાં એનિવર્સરી મનાવવા જાય છે. એટલે આ કેટલો પૈસાનો ધુવાડો કરે છે. અને એની જગ્યાએ આપણે પૈસા ક્યાં વાપરીએ છીએ? આવા મોજ શોખમાં, ખોટા મોજ શોખમાં. ખરેખર આપણે નથી લાગતું? એટલે ભલે કરો, આ વાંધો નહીં, પણ એટલો પૈસો સામે ગાય પાછળ તો ખર્ચો, ગાયની રક્ષા માટે તો ખર્ચો, ગૌ રક્ષકો માટે તો ખર્ચો. આપણે આપણી સંસ્કૃતિમાં કીધું છે ગૌ ગ્રાસ કાઢવાનું. આપણે હું હિન્દુ ને હું સનાતની, આ મોટા મોટા બણગા બહુ ભૂકીએ આપણે, અને જય શ્રી રામ એમ બહુ કરીએ, પણ ગૌગ્રાસ કાઢીએ છીએ? જે ગૌગ્રાસ નથી કાઢતો ને ખરેખર હિન્દુ ન કહેવાય, પણ છતાંય પોતે પોતપોતાની જાતને હિન્દુ સમજે, સનાતની સમજે. ખરેખર ગૌગ્રાસ પોતાની કમાણીમાંથી ગાયનો ભાગ કાઢવો જોઈએ. આપણે ત્યાં પહેલાં ગાયની એક રોટલી નીકળતી, પહેલી ગાયની રોટલી નીકળતી. શા માટે? ગાય મારી માં છે, એ પશુ નથી. આપણે એને પશુનો અને કોમર્શિયલ દરજ્જો આપ્યો ને, પછી આ ગાય કપાવવાની ચાલુ થઈ, દૂધ વેચવાનું ચાલુ થયું, એટલે આ સ્થિતિ આવી. એક સમયે કૃષ્ણ ભગવાને પણ વિરોધ કર્યો હતો દૂધ વેચવાનો, ને ક્યાંથી દ્વારકામાંથી બંધ કરાયું દૂધ જતું ક્યાં આપણને ખબર જ છે. એટલે ગૌગ્રાસ કાઢ્યા વગર કોઈ પણ ખાય છે તો એ પાપ છે. નાનામાં નાનો માણસ એ હોય તો પોતાની શક્તિ અનુસાર ગૌગ્રાસ કાઢવો જોઈએ. અને આ માટે આપણે શું કાંઈ કરી ન શકીએ? એક નાની એવી છેલ્લી વાત કરી દઉં, સમય બહુ ઓછો છે. કે આપણા ગામોમાં 2-3 મંદિરો છે, પણ ક્યાંય ગૌ મંદિર છે ખરું? એક પણ જગ્યાએ 1-2, આખા સૌરાષ્ટ્રમાં 1-2 ડેમો બન્યા છે ગૌ મંદિરના, પણ ક્યાંય ગૌ મંદિર નથી. 2-3 મંદિરો હોય છતાંય પાછું નવું કાંઈક ચોથું મંદિર બનાવે પૈસા ઢગલા ભેગા કરીને. તો આપણે એમ નથી થતું કે ગૌ મંદિર જ બનાવીએ કે જેમાં 33 કોટી દેવતાનો વાસ છે, તો એમાં એક ગૌ મંદિર હોવું જોઈએ. સુરતના લોકો જે પોતપોતાના ગામમાં રહે છે, સુરતમાં રહે છે, તો એનું ભંડોળ ક્યાં નાખવું? ઘણા એમ કે ભાઈ ખોટા પૈસા વાપરી નાખે છે, આમ કરી નાખે છે, તેમ કરી નાખે છે. પણ એ પોતાની શક્તિ ક્યાં વાપરે? પોતાના ગામમાં જ વાપરે ને. અને ત્યાં એક પણ ગાય રખડતી ન હોય, આવો સંકલ્પ ન લઈ શકીએ? આપણે કરી શકીએ છીએ. હું આટલી વાત કરીને એક વાત કહી દઉં કે આજે આપણે સંકલ્પ લઈએ કે પોતપોતાના ધન ભંડોળને હું પોતપોતાના ગામમાં વાપરીશ, ગૌ રક્ષામાં વાપરીશ, જેથી કરીને વિધર્મીઓ આવી ગાય કાપે નહીં. અને આપણને શું લાગે છે કે આ ગૌ રક્ષકોને રોડ પર રખડવું ને એને રાતે દિવસ ઉજાગરા કરવા સારા લાગતા હશે, અને આપણે એમ લાગે છે કે રોજ આપણે આ જ કરવા દઈએ? ગૌ રક્ષકોને આ તકલીફ ન થાય એની માટે આપણે સંકલ્પબદ્ધ થવું પડે. અને આપણે જ પોતે આપણી તાકાતને એકત્રિત કરી અને પોતપોતાના ગામમાં, દરેક ગામમાં ગૌ મંદિર બને, આવો સંકલ્પ કરીએ. અસ્તુ. જય ગૌ માતા. જોરદાર તાળીઓના નાદ સાથે મુકેશભાઈ કથિરિયાને વધાવીએ. બાપ, આ ગૌ સેવકોને પડતી મુશ્કેલીની વેદનાઓ હતી સાહેબ. આપણને લાગે સામાન્ય વસ્તુ છે ગાયને બચાવવી કે ગાયની સેવા કરવી, કારણ કે તમે તો સાહેબ પાંજરાપોળ કે ગૌશાળાની અંદર જન ગાયોની સેવા કરી અને સાહેબ એક સંતોષ અનુભવી લેતા હોઈએ કે મેં આજ ગાયોની સેવા કરી છે. પણ આ તો એવા યુવાનો છે કે પ્રાણના જોખમે સાહેબ એક ગાડીને પકડી હોય અને એમાંથી જ્યારે ગાયને બચાવી અને પાંજરાપોળની અંદર કે ગૌશાળાની અંદર આશરો આપ્યો હોય અને ત્યારે જે પરિસ્થિતિને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ને, એની આ વેદના છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. અને ખાસ દર્શનાર્થીઓને વિનંતી છે, દર્શન કરીને કોઈએ જતા નથી રહેવાનું. આપણે બધાએ આજના અવસરમાં ગૌ રક્ષકો અને ગૌ સેવકોને પ્રેરણા પૂરી પાડવા માટે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે. અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે. આપણે બધાએ આપણી બેઠક અહીંયા લેવાની છે. જેમને પણ હોલિકા દહનના દર્શન થઈ જાય એ તમામને અહીંયા ગ્રાઉન્ડની અંદર સ્થાન લેવા માટે વિનંતી છે. હું વંદન કરીશ મારી બહેનોને કે કારણ કે સ્વયંશિસ્ત રીતે પોતાની બેઠક લઈ રહ્યા છે, કારણ કે આને સમજદારી કહેવાય ને. આ દેશની નારી છે અને એક દેશની નારી સ્વયંશિસ્ત રીતે બેઠક લેતી હોય તો આપણે પુરુષો કેમ ન લઈ શકીએ? પણ આપણને આદત છે કે ગમે ત્યાં ઊભા રહી અને કાર્યક્રમને માણવો, પણ ખરેખર કાર્યક્રમને સ્થાન ઉપર બેસીને માણીએ ત્યારે આયોજકોની ઉર્જા વધતી હોય છે. આપણે બધાએ પ્રેરણા પૂરી પાડવાની છે. કદાચ કાંઈક આપી શકીએ તો આપણો રાજીપો આપવાનો છે કે જેના સંતાનો સાહેબ એમ કહેવાય કે પ્રાણની આહુતિ આપતા હોય અને એવા ગૌરક્ષકો માટે કંઈક આપણું અનુદાન પડી જાય. અને કદાચ એમ થાય કે આજ આવો મહાપર્વ આવ્યો છે હોલિકા અને ધૂળેટીનો, અને આજના દિવસે કંઈક મારાથી ગૌ સેવા થઈ જાય, ગૌ રક્ષા થઈ જાય અને
અને કંઈક રાજીપો અર્પણ કરવો છે તો અહીંયા કાઉન્ટર મૂકવામાં આવ્યા છે. આપ કાઉન્ટર ઉપર આપને યથાયોગ્ય રાજીપો અર્પણ કરી અને આપ સાહેબ સહયોગી બની શકો છો. અને આજના આપણા માનવંતા મોંઘેરા મહેમાન અને મહેમાન કલાકાર તરીકે કિરણબેન ગજેરા ઉપસ્થિત થયા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પધારો બેનબા, આપનું પણ હૃદયના ભાવથી અમે સ્વાગત કરીએ છીએ બધા ગૌ સેવકોને ગૌ રક્ષકો મળીને. હવે સાહેબ મારે કાર્યક્રમને આગળ વધારતા સમયનો અભાવ છે, પણ હરી એક વખત વિનંતી કરું કે જો ગ્રાઉન્ડમાં મારો અવાજ સંભળાતો હોય તો તમામ વ્યક્તિ દર્શન થઈ ગયા હોય બધા જ અહીંયા મંડપને આગળ આપણું સ્થાન લઈ લઈશું, કારણ કે ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. કોઈએ ઘરે જવાનું નથી. આપણે બધાએ આપણું સ્થાન અહીંયા જાળવી અને આજના અવસરને ઉજળો કરીને બતાવવાનો છે. સાહેબ આપણે આ સાથ અને સહકાર થકી આ ગૌ સેવકોને ગૌ રક્ષકોને ઉર્જા પૂરી પાડવાની છે. ત્યારે તન મન ધનથી જે પણ સહયોગ થઈ શકે બાપ આજ ઉદાર દિલે કરજો. આવું 12 મહિનાનું પરબ આપણને મળ્યું છે. ત્યારે માનવંતા મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થતા જશે. એમનો સન્માન આપણે ત્યાં વચ્ચે ગોઠવું છે, ત્યાંથી સન્માન થઈને જ આપણી વચ્ચે આવશે ને અહીંયા બેઠક લેશે મહેમાનો. અને મારે એક એવી વ્યક્તિત્વનો પરિચય આપવો છે સાહેબ કે જેણે આ ગૌ રક્ષાની અંદર આપણને બધાને સાતી ગજગજ ફૂલે એવું કાર્ય કરી બતાવ્યું છે. આમ તો કહેવાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તો અમે યુગમાં નહોતા એટલે નથી જોયા, પણ આજના યુગની જેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પ્રતીક ગણી શકાય એવી અમારે જાબાજ અને હિંમતવાન મહિલા એટલે બેન શ્રી નેહાબેન પટેલ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ, કારણ કે આજની અમારી એ સિંહણ કહેવાય. સાહેબ એમ કહેવાય કે સિંહની બોર્ડમાંથી પણ એનો શિકાર છીનવી લેનારી કોઈ નારી આપણે આ જગતમાં મળી હોય તો એ નેહા પટેલ મળી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભારત ઉપર જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે ઈશ્વર એમ કહે છે કે હું કોઈને કોઈ રૂપે કોઈને ત્યાં ધરતી ઉપર મોકલું છું. ત્યારે મારી જગત કલ્યાણી માં સાહેબ કસાઈ વાળે જઈને કપાતી હોય અને કદાચ આપણા હાથ ના આંબી શકતા હોય અથવા આપણી હિંમત ના હાલતી હોય ત્યારે આ દેશને નેહા પટેલ જેવી એક વિરાંગના આ ઈશ્વરે અહીંયા મોકલી છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ. મને તમને પુરુષ તરીકે શરમાવે એવું કામ છે સાહેબ. મોતની લેશ માત્ર જેને ચિંતા નથી. આમ તો આપણા સાધુ સંતો એમ કહે છે કે મોતને એકવાર માત આપી દે ને એ આ જગતમાં કાંઈક કરી શકે ને એવી વિરાંગના સાહેબ નેહા પટેલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. નામ એમનું નેહાબેન પટેલ છે. એમનું ગામ પાટણનું ધાયનુજ અને ગુજરાતનું આ ગૌરવ કહેવાય. અમદાવાદની અંદર એમને જન્મ લીધો છે. એટલું જ નહીં પણ સાહેબ અભ્યાસ માટે એ ઓસ્ટ્રેલિયા સ્થાયી હતા. MBAનો અભ્યાસ ઓસ્ટ્રેલિયાની અંદર પૂર્ણ કર્યો. અને કહેવાય છે કે પશ્ચિમી સંસ્કૃતિ આપણે એમ કહેતા હોય કે આપણી સંસ્કૃતિને તોડી રહી છે, તો સાહેબ એ આપણા વિચારો આપણને તાણી જાય છે. પણ એવી પશ્ચિમી સંસ્કૃતિમાં રહી અને સાહેબ મારી ઇન્ડિયાની મારી માની સેવા કરવા માટે ઓસ્ટ્રેલિયાને બાય બાય કરીને ઇન્ડિયાને વાલું કરનારી કોઈ નારી હોય ને તો નેહા પટેલ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ઘણા બધા સ્કોપ હતા કમાવાના. એ ધારે તો ત્યાં શાંતિનો રોટલો ખાઈ શકતી હતી, પણ મારી માં ભારતમાં કપાતી હોય અને હું વિદેશની અંદર સાહેબ શાંતિનો રોટલો કેમ જમી શકું? કારણ કે મારા રગ રગની અંદર મારા ભારતનું ખૂન વહે છે, મારી માનો ઉપકાર વહે છે. અને એ માને બચાવવા માટે આજ હજારો યુવાનોની ફોજ એને તૈયાર કરી છે. સાહેબ દેશના 9 રાજ્યોની અંદર અમારી ટીમ કામ કરે છે. એ બધાનું સંકલન નેહાબેન પટેલ કરી રહ્યા છે. અને સાહેબ અમારા કાર્યની જો તમને વાત કરું તો એમનું મેઇન કાર્ય ગૌ રક્ષા છે, ગૌ સેવા છે. ગુજરાત અને રાષ્ટ્ર લેવલે સાહેબ એમનું કાર્ય બોલે છે. ગૌ સેવા કરવી બહુ હેલી છે. એક વાત કરી દઉં, કારણ કે ગૌ સેવા આપણે ગૌશાળામાં પાંજરાપોળમાં સલામતી સાથે જઈને કરી શકીએ, પણ ગૌ રક્ષા એક એવી છે કે સાહેબ આમાંથી જેટલા યુવાનો મારી ગૌ રક્ષામાં બેન સાથે જોડાણા ને એમાંથી કોઈ એકનો એક દીકરો હશે એના મા બાપનો, કોઈ નવોઠા પત્નીનો પતિ હશે, કોઈ નાના બાળકનો પિતા હશે. સાહેબ જીવને પરિવાર કોને વાલો ન હોય, પણ મારી એવી આ હાવજોની ફોજ છે કે સાહેબ પરિવારને ગાય ભરોસે મૂકીને ગાયને બચાવવા બેન હારે નીકળી ગયા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે જેટલું મહત્વ અમારી ગૌ રક્ષામાં બેનનું છે ને એનાથી વિશેષ મહત્વ મારી ટીમનું છે. સાહેબ જોરદાર તાળીઓથી વધાવો. આ ટીમ ન હોય ને તો અમે કાંઈ ન કરી શકીએ, પણ અમને હિંમત પૂરી પાડવાનું કામ આ નારી કરી રહી છે. અને એના થકી અમે 9 રાજ્યોની અંદર ગાયોને બચાવવાનું કામ કરી રહ્યા છીએ. ત્યારે 8 જિલ્લાઓમાં અમારી પશુ સારવાર એમ્બ્યુલન્સની સેવા પણ અમે મૂકી છે. દરેક જીવને બચાવી એનું જતન કરવાનું કામ અમારે નેહાબેન કરી રહ્યા હોય ત્યારે 9 રાજ્યમાં ગૌરક્ષા માટેની અમારી વ્યવસ્થાના વાહનો પણ અમે મૂક્યા છે. સાહેબ ઘણી વખત
આ વાહનોના અકસ્માત થતા હોય એના વિડીયા તમે જુઓ ને તો ખબર પડે કે ઘરે બેઠા બેઠા એ વિડીયો જોતા જોતા મારો ને તમારો હાથ તાળવે ચોંટી જાય. ત્યારે આ યુવાનો તો સાહેબ ઈ મોતને માત આપીને ઈ ગાયને આડા પડતા હોય. જોરદાર તાળીઓથી વધાવો બાપ. અને સાહેબ બેને પોતાને એક ગૌ તસ્કરો ઉપર આજ સુધીમાં 200 થી પણ વધારે FRI કરી ચૂક્યા છે. અને આમ તો એમ કહેવાય છે કે તસ્કરો દ્વારા હંમેશા કોઈને કોઈ ગાળીઓ કરી અને સાહેબ ફોલ્ટમાં લઈ અને જેલ હવાલે કરવામાં આવતા હોય. ત્યારે એવા તસ્કરોએ અનેક વાર બેન ઉપર જીવલેણ હુમલા પણ કર્યા છે, છતાં પણ આ નારીને ઉની આશ નથી આપી. કારણ કે આ ભારતની નારી છે એમાં શક્તિ હોય છે સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો. અને ષડયંત્ર ગોઠવીને અનેક વાર આ નારી જેલમાં પણ જઈ ચૂકી છે માં ગવત્રી માટે. સાહેબ હું તમે સાહેબ ખાલી એટલું કરીએ ને, એના હાથ મજબૂત કરવા, એની જોડીની અંદર કંઈક ગૌ માતાની આહુતિ અર્પણ કરીએ ને, તો આ એક નારી કાફી છે હજારો ગાયોને જીવાડવા માટે ને બચાવવા માટે. એની ફોજ કાફી છે. જોરદાર તાળીઓથી વધાવો. પ્રાણીન ફાઉન્ડેશનના માધ્યમથી છેલ્લા 3 વર્ષની અંદર ગૌરક્ષા માટેની 5000 થી વધારે ગૌવંશ ભરેલી ગાડીઓને પકડી રેડ કરી અને હજારો ગૌવંશને બચાવી લીધા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પ્રાણીન ફાઉન્ડેશન ટીમ અને ગૌરક્ષક બેન નેહાબેનના વિચારો સાથે જોડાય. અને સાહેબ આપણે બધાએ કાંઈ નથી કરવાનું, આપણે પ્રાણી નથી આપવા, આપણે ઘરેથી ઉઠીને જવું નથી, પણ આવા કાર્યક્રમોના માધ્યમથી અથવા તો જ્યારે જ્યારે એની હાકલ પડે ને સાહેબ, આમાં ગાડીઓને નુકસાન આવતું હોય, રોજ ઉઠીને ખર્ચો હોય, 1 રૂપિયાની આવક ન હોય, સવારના સૂર્યનારાયણ ઉગે ત્યાંથી ખર્ચો શરૂ થાય, તે સૂર્યનારાયણ હાથમે ત્યાં સુધી નહીં, પણ સાહેબ 24 કલાક રાતે 3-3 વાગે એની ટીમ રોડ ઉપર આંટા મારતી હોય. ગમે ત્યાં ગાડી ભટકાઈ જાય, એક ગાડી ખોટવાઈને સાહેબ બીજી ગાડી જો એમની પાસે ન આવે ને તો એટલા સમયગાળાની અંદર હજારો ગાયોને કાપી નાખતા હોય આ લોકો. ત્યારે એ બચાવવા માટે આપણું અનુદાન અહીંયા આપવાનું છે, આપણે સહયોગ આપી એના હાથ મજબૂત કરવાના છે. પણ આ ગૌ રક્ષાની અંદર કેટલી મુશ્કેલીઓ પડતી હોય તો જેને અનુભવી હોય એને ખબર પડે. હું વાત કરું એનાથી ખબર ન પડે. આવો બેનબા નેહાબેનને આપણે વિનંતી કરીએ કે આવો બેનબા આપ અમને ખાલી પરિચય આપો કે ગૌ રક્ષાની અંદર કેવી કેવી મુશ્કેલી પડે, અને જે મુશ્કેલીમાં અમારાથી બનતો સહયોગ કરવા માટે અમે તમારી સાથે ઊભા છીએ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ બેન નેહા પટેલ. જય ગૌ માતા. गौ माता की, गौ माता की, गौ माता की, हर हर। पूजनीय संत श्री को मेरा प्रणाम। आप सब मेरे भाई बहन जो यहाँ दूसरे राज्य से आए हैं गौरक्षक, उनको मेरा प्रणाम। આપ સૌ બધા અહીંયા આવ્યા છો માન રાખીને. ગૌરક્ષકોનું સન્માન આજે છે અને વૈદિક હોળીનું પણ આયોજન છે. તમે આવ્યા અને અહીંયાની શોભા વધાવી. ગૌરક્ષા શું છે? ગૌરક્ષા એ અમારા જે અહીંયા બહાદુર અહીંયા આવ્યા છે હરેક રાજ્યમાંથી, મહારાષ્ટ્ર, MP, મધ્યપ્રદેશ, દિલ્હીથી આવ્યા છે. ગૌરક્ષા એ વગર વર્દીના સૈનિકો છે. જે લોકો જીવતા પાછા આવશે કે નહીં ઘરે એ પણ નક્કી નથી. તમે સમજી શકો છો સૌથી અઘરું કાર્ય છે એ છે ગૌરક્ષા. હું પોતે ગૌરક્ષક છું એટલે મને ખબર છે કે એમની વેદના શું છે. સમાજમાં હવે સાચા ખોટા બધા હોય છે, હરેક ફિલ્ડમાં સાચા ખોટા હોય છે, પણ ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવે છે. એકવાર તમે હવે રસ્તામાં આવો તમને ખ્યાલ આવશે કે કેટલી કઠિનાઈ છે. આ ગૌરક્ષકો પોતાની પત્નીને, માતાને કહીને આવે છે કે અમે જીવતા પાછા આવીશું કે નક્કી નથી. કસાઈઓની પેટ્રોલિંગ થતી હોય ત્યારે એ લોકો ગૌરક્ષકો ખેતરોમાં સંતાતા હોય, ઝાડ પર સંતાતા હોય અને રાતથી સવાર સુધી ઝાડ પર હોય. તમે વિચારી શકો છો ગૌ માતા નંદી મહારાજને બચાવવું સહેલું નથી. આમાં તન, મન, ધન ત્રણેયની જરૂર છે ત્યારે ગૌ માતા બચે છે. ગૌરક્ષા માટે કેટલી બધી કઠિનાઈઓ હોય છે, જેમ કે જેલ જવાનું થાય છે, ખોટા કેસો થાય છે, તે છતાં એ લોકો હારતા નથી અને બીજા દિવસે પાછા ગૌરક્ષા કરવા આવી જાય છે. આમાંથી એટલા હશે જેને એવું નહીં હોય કે જેને જેલ નહીં થઈ હોય ખોટા કેસોમાં. કસાઈઓની એકતા બહુ છે.
બહુ સંગઠિત છે. આપણે સંગઠિત નથી, હવે સંગઠિત થવું પડશે. આ જ આપણો એક સમય છે જ્યારે આપણે એક થવું પડશે ગૌ માતા નંદી મહારાજને બચાવવા માટે. હું પોતે અને મારી સાથે 9 ભાઈઓને 40 દિવસ જેલ થઈ હતી. ઘણા એવા છે જે 8-8 મહિના સુધી જેલમાં જઈને આવ્યા છે, તો પણ એમનું મનોબળ તૂટ્યું નથી. મારું મનોબળ તૂટ્યું. એ લોકોને એવું હતું કે નેહા ઉપર આટલા કેસો થશે તો નેહા મનોબળથી હારી જશે, બીજી વાર ગૌરક્ષા નહીં કરે. પણ એ ખોટું હતું. અમે તો ગૌ માતા માટે કરીએ છીએ, અને આજે અમે જીવતા છીએ. અમે આજે જે છીએ ગૌ માતાના આશીર્વાદથી છીએ. અમને એમને જ જીવિત રાખ્યા છે. એટલે આપ સૌ બધા આવ્યા છો, માન રાખીને હું ધન્યવાદ કરું છું દિલથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવીએ નેહાબેને. ખરેખર ખૂબ આ હૃદયની અંદર જે વલોપાત છે, જે મુશ્કેલીઓ છે એની વાત કરી. હવે આપણી વચ્ચે ઉપસ્થિત માનની મહોદય શ્રી સમાજ અગ્રણી ધાર્મિક ભાઈ માલવિયા, માનની શ્રી મોનાલીબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પધારો આપ સૌ મહેમાનોનું. કદાચ કોઈ મહેમાન ઉપર નજર ન ગઈ હોય, પણ આપ સૌ જ્યારે અમારી પ્રેરણા મૂર્તિ બનીને અમારી વચ્ચે ઉપસ્થિત છો ત્યારે ઉપસ્થિત તમામ મહેમાનોને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. કદાચ કાર્યક્રમ મોટો છે અને આપ બધાની લાગણીઓ જ્યારે અમારી સાથે જોડાયેલી છે ત્યારે માઇકલભાઈ પણ આપણી વચ્ચે પધાર્યા છે. અને તમામ મહાનુભાવો સમાજના અનમોલ રત્નો છે આપણા માટે, કારણ કે સમાજના કાર્યો, સેવાના કાર્યો ત્યારે જ થાય છે કે આવા મહાનુભાવો અમને પીઠબળ પૂરું પાડે છે. એકવાર જોરદાર તાળીઓથી બધા મહેમાનોને આવકારી લઈએ. આપણી વચ્ચે ગરવા કંડના લોકગાયક ભાઈ ચિરાગ પટેલ પણ ઉપસ્થિત છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આવો, વધારે સમયને લેતા કાર્યક્રમને આગળ વધારવો છે. પૂજ્ય સંતોના સન્માન લેવાશે એ પહેલા થોડીક કૃતિઓ આપણે નિહાળીએ, ત્યાં સુધીમાં વાતાવરણ આપણું બંધાઈ જાય અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે ડાયરા તરફ જવું છે. ત્યારે સાહેબશ્રીને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ સંભાળશો. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ કશ્યપ વિદ્યાપીઠના બાળકો પોતાની કૃતિ કસુંબો રજૂ કરશે, અને ત્યારબાદ ચંદ્રાવલી દીદીને વિનંતી કરીએ કે કલરી ફાઇટ પટ્ટાબાજી તલવારની જે કૃતિ છે એ રજૂ કરશે. સર્વ મોટા વરાછા, ઉત્તરાયણ અને સુરત શહેરના નગરજનોને વિનંતી છે, આપણે સૌ હોલિકા દર્શન કરીને ઘરે પરત નહીં ફરીએ. સુંદર મજાના આ મેદાનમાં આપણે સૌ ભારતીય બેઠકમાં સ્થાન લેશું અને વૈદિક હોલિકોત્સવની સાથે ગૌરક્ષા માટે જેમણે પોતાનું જીવન અર્પણ કરેલું છે તેવા મિત્રોનું સન્માન, અને ત્યારબાદ રાજભા ગઢવી, અલ્પાબેન પટેલ, કિરણબેન ગજેરા અને અનેક નામી અનામી કલાકારોની સાથે આપણે આ સંગીત સંધ્યાનો ડાયરો માણવાના છીએ. ત્યારે સૌને વિનંતી છે, આપણે પવિત્ર હોલિકાના દર્શન કરી અને અહીંયા ભારતીય બેઠકમાં આપણે સ્થાન લેશું. આપના અલ્પાહાર માટે પાછળ ચાના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલની વ્યવસ્થા છે, એની મુલાકાત લઈશું. તથા વૈદિક સાહિત્યનો પણ સ્ટોલ છે, જરૂર લાગે ત્યાંથી સારા પુસ્તકો ખરીદી અને આપણે સૌ આજના કાર્યક્રમમાં જોડાઈએ. હું વિનંતી કરીશ, કૃતિ કસુંબો લઈને ઝડપથી બાળકો સ્ટેજ પર આવશો. કશ્યપ વિદ્યાપીઠના બાળકો કસુંબો કૃતિ લઈને ઝડપથી સ્ટેજ પર આવશો. અને ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 બટુકગીરીજી મહારાજ પાર્થેશ્વર મહાદેવ પાલ સુરતથી ઉપસ્થિત છે. પૂજ્ય કિશનદાસ બાપુ સંત ગાંધારી આશ્રમથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માનનીય શ્રી પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 દયારામ બાપુ સંગ્રામપુરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. માનનીય પરમ પૂજ્ય પ્રહલાદગીરી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ સંતોનું હૃદયના ભાવથી વંદના સાથે અમે સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર દિયોરા સાહેબ. વિનંતી કરીએ, પટ્ટા તલવાર કલરી ફાઇટના બાળકો ઝડપથી પોતાની કૃતિ રજૂ કરશો. શરીર શ્રેષ્ઠ શું હોય, આદર્શ ઘડતર શું હોય અને આધુનિકતાની માંગ એટલે કે આપણે બહાદુરીથી લડવું શસ્ત્ર અને શાસ્ત્રની સાથે. પુરંદરી સ્ત્રી ઉત્થાન અંબા સમાન આ દીકરીઓ દ્વારા કલરી ફાઇટ એક વખત છાતી ગજગજ ફૂલે એવી કૃતિ. જેઓનું પણ ધ્યાન સ્ટેજ તરફ નથી, હું વિનંતી કરીશ, આ દીકરીઓની કૃતિ એકવાર આપ નિહાળશો એટલે નક્કી કરશો કે મારે મારા દીકરાને, મારી દીકરીને આવી મજબૂત અને સશિષ્ટ નારી બનાવવી છે. નેહાબેન પટેલ સમાન આપણા સ્ટેજ ઉપર કૃતિ લઈને આવી રહી છે, કલરી ફાઇટ પટ્ટા તલવારબાજીની કૃતિ. સૌને વિનંતી છે, ઝડપથી નિહાળીએ. ચંદ્રાવલી બેનને વિનંતી કરીએ, આપની બાલિકાઓને રજૂ કરશો. ચંદ્રાવલી દીદીને વિનંતી કરીએ, પોતે જ છે, વિનંતી કરીએ ઝડપથી દીકરાઓ આવી જશું. इंद्रजिमी जंब पर भागवसु अंब पर रावण स रंब पर रघुकुल राज है
कंस पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ 1 મિનિટની 60 સેકન્ડમાં લગભગ 200થી વધારે વખત તલવાર પટ્ટાબાજી ફરી અને આપણે આભારી છીએ શિવાજી મહારાજની સેનાના કે એમણે આ તલવારની પટ્ટાબાજીનું હથિયારની શોધ કરીને સમગ્ર જગતને ભેટ આપી. જોરદાર તાળીઓથી વધાવી લઈએ ચંદ્રાવલીબેનને. અને આપણા સહયોગની પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે. પ્રાણીન ફાઉન્ડેશનની ટીમ જે ગાયોને બચાવી રહી છે, ગૌ માતાને બચાવવા માટે રૂપિયા 11,111 રૂપિયા અમારે જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને નવસારીની ટીમ તરફથી અર્પણ થયા છે. જોરદાર તાળીઓથી વધાવો બાપ. આજ કદાચ જેટલું અપાય ને એટલું સાહેબ આપી દેજો, કારણ કે આપણે તો ગાયોને બચાવવા નહીં જઈ શકીએ, પણ આ ટીમને હાથ મજબૂત કરશું તો સાહેબ હજારો ગાયોને જીવાડ્યાનું પુણ્યના ભાગીદાર આપણે બની શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આભાર વિનંતી કરીએ કશ્યપ વિદ્યાપીઠના બાળકો કે જેઓ કૃતિ કસુંબો રજૂ કરશે. કશ્યપ વિદ્યાપીઠના બાળકો, નગરજનો આપને જણાવીએ, આજના દિવસે જે પણ રાશિ અહીંયા એકત્ર થશે એ ગૌશાળા અને ગૌ રક્ષક મિત્રો માટે આપણે એ અર્પણ કરવાના છીએ. એટલે આપ હોળી નિમિત્તે જે કે દાન અર્પણ કરવાની કૃતજ્ઞતા દાખવતા હોવ તો કૃષ્ણપ્રિય ગૌ માતા માટે આ દાન અને સૌજન્ય રાશિ આપ લખાવી શકો છો. વિનંતી કરીએ કશ્યપ વિદ્યાપીઠના બાળકો કે જેઓ કસુંબો કૃતિ રજૂ કરશે. હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો, હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો, રક્તમાં ઘોડી કસુંબો, અંગ પર છોડી કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, હા શહીદી રંગ છે આજે કસુંબો, 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 સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. વાગડાનંદી સરીખા થાપથી મેરી ગંગા, ખેલતા ત્રિલોક ગંગા, ખેલતી નારી છે અંબા. હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવતા રહીએ. દેશમાં માજી કસુંબો, આંખમાં આજી કસુંબો, દેશમાં માજી કસુંબો, આંખમાં આજી કસુંબો, આવતા વાવડ વખત વાંચે કસુંબો, હા કસુંબો, આવતા વાવડ વખત વાંચે કસુંબો, હા કસુંબો, કેસરી કિન ખાબમાં આજે કસુંબો,
હલાવે હાકથી વાદળ ગજાવે જ્ઞાનથી મૃત્યુ સુણાવે ધીંગ ધ્રુજાવે શંખનાદે તીરનું ભાથું કસુંબો આયથું આંખું કસુંબો તીરનું ભાથું કસુંબો આયથું આંખું કસુંબો ડમરુમાં ડમ ડમ ડમક બાજે કસુંબો હા કસુંબો ડમરુમાં ડમ ડમ ડમક બાજે કસુંબો હા કસુંબો આવતા જન્મે ફરી તાજે આવતા જન્મે ફરી તાજે કસુંબો હા કસુંબો આ શહીદી રંગ છે આજે કસુંબો હા કસુંબો આવતા જન્મે ફરી તાજે કસુંબો હા કસુંબો આ શહીદી રંગ છે આજે કસુંબો હા કસુંબો ભારત માતા કી હર હર જય શ્રી રામ. જોરદાર તાળીઓથી બે હાથ ઊંચા કરીને વધાવી લઈએ રાણી લક્ષ્મીબાઈ અહિલ્યાબાઈ સાક્ષાત જગદંબા સમાન કશ્યપ વિદ્યાપીઠની આ દીકરીઓને. એક વખત આપણી છાતી પણ ગર્વથી ફૂલી ઉઠે કે વાહ શું કૃતિ અને શું અદ્ભુત રજૂઆત. જોરદાર તાળીઓથી વધાવી આ તમામ દીકરાઓને. કાર્યક્રમની દોર આગળ ધપાવતા પહેલા અત્રે ઉપસ્થિત તમામ નગરજનોને વિનંતી કરીએ કે હોલિકા એ કંઈક આપવાનો દિવસ છે. એટલે આપ ઘરેથી જે શ્રીફળ લાવ્યા છો અને હોળીમાં જે હોમવાના છો એ શ્રીફળ આપને પરત આપી શકવાના નથી. કારણ કે ભક્ત પ્રહલાદે જો પોતાનું સંપૂર્ણ શરીર આ હોલિકાને અર્પણ કરી દીધું હોય તો આજે આપવાનો દિવસ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમના મમની ભાવના સાથે આપણે શ્રીફળ પરત નહીં માંગીએ. એ શ્રીફળ હોલિકામાં જ સ્વાહા થાય અને નૈવેદ્ય બનીને પૂજાય એ ભાવ સાથે આપણે શ્રીફળ અર્પણ કરીશું. ફરીથી વૈદિક સાહિત્યના સ્ટોલની મુલાકાત લઈશું. ચા પાણી આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ પાછળ છે તો આપણે શુલ્ક ચૂકવીને એ પણ જોઈશું. આ કાર્યક્રમને સૌજન્ય આપવા માટે જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપને દાન લખાવવાની ઈચ્છા હોય તો સૌજન્ય રાશિ સહકાર સ્વરૂપે લખાવશો. એ ભાવ સાથે હું વિનંતી કરીશ ડીડી દિયોરાને કે હવે કાર્યક્રમની દોર આગળ ધપાવશું. એકવાર મારા સાથી એન્કર સાહેબ શ્રીને વધાવો. સાહેબ શિક્ષક છે, પોતે ગુરુજી છે અને સાહેબ ગુરુ બન્યા જ્ઞાન ન આવે ક્યારેય. અમારા બધાના ગુરુ છે અને એને ગુરુ શિક્ષા થકી અમે આ બોલી શકીએ. સાહેબ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ગૌ સેવા માટે આપનો આપણે સમય આપ્યો છે. અને સાહેબ અમારી પ્રાણીન ફાઉન્ડેશન ગૌરક્ષક ટીમને હાથ મજબૂત કરવા માટે સાહેબ તમને હિંમત પૂરી પાડવા માટે રૂપિયા 11,000 ગૌ સેવક અમારે વિનુભાઈ બચુભાઈ રાદડિયા ધજડી પરિવાર અર્પણ કરે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. 3100 રૂપિયા અમારે પૂજ્ય ગોરા બાપુ નાગદરા અમર આશ્રમ સાહેબ સંતોના આશીર્વાદ પણ આ ગૌરક્ષામાં વર્ષા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હે માં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અમારી ટીમ હિંમતભાઈ ઠુમ્મર 11,000 રૂપિયા પ્રાણીન ફાઉન્ડેશનની ટીમને ગૌરક્ષા માટે અર્પણ કરે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એક એક દાતાઓનું નામ કદાચ હું લઈ શકું કે ન લઈ શકું, પણ તમે આપેલી લક્ષ્મી માંથી જ્યારે એક ટ્રક પકડાય ને એની અંદરથી સાહેબ કેમ કહેવાય કે 15, 20 કે 25 જીવોને નવી જિંદગી મળી જાય ને તેથી સાહેબ ઈશ્વરના ચોપડે તમારું કર્મ લખાતું હોય છે. આજ કદાચ મારો એક એક ગૌરક્ષક છે ને આજે તમારું અનુદાન સાંભળીને આનંદની લાગણી અનુભવતો હશે કે અમને ગાયોને બચાવવા માટે કંઈક તમારો રાજીપો મળ્યો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. 1,001 રૂપિયો ગૌરક્ષા માટે અમારે નવસર્જન ધીરુભાઈ મકવાણા તરફથી અર્પણ થયા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. આવો કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે પૂજ્ય સંતોની જ્યારે ઉપસ્થિતિ હોય, મેં તમને હમણાં કીધું એમ કે સંતોના રૂડા આશીર્વાદ મારા એક એક ગૌ સેવકની રક્ષા કરે છે, એના પ્રાણની રક્ષા કરે. કારણ કે આ દેશનો સંત ઈશ્વર પાસે એના પ્રાણની સાહેબ રક્ષા માંગી રહ્યા છે. એવા પરમ પૂજ્ય સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સંતોના સન્માનથી આ કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. હું આમંત્રિત કરીશ અમારું સન્માન સ્વીકારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 સીતારામદાસજી મહારાજ અધ્યક્ષ શ્રી ભારત સાધુ સમાજ તેમજ દક્ષિણ ગુજરાતને વિનંતી કરું કે બાપુ આપ અમારું સન્માન સ્વીકારશો. એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ જગદીશભાઈ ધાનાણીને. આવો જગદીશભાઈ, પૂજ્ય બાપુનું સન્માન કરવા માટે આપ પધારશો અને પ્રાણીન ફાઉન્ડેશન ગૌરક્ષકોને ગૌરક્ષા માટે
1001 રૂપિયો અમારે મકવાણા ધીરુભાઈ આપ્યો. ત્યારબાદ 11,000 રૂપિયા અમારે ભવાની ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ગૌરક્ષા માટે અર્પણ કરવામાં આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. એક મિનિટ આપણે સંતોના સન્માન કરીએ. પેલા ગાદી નખાઈ જાય બાપુ, 1 મિનિટ હો. હા, કારણ કે આજ અમને આનંદી વાતનો છે, આટલા સંતો અમારું પીઠબળ બનીને ઊભા છે. સાહેબ ઘણીવાર જોયું છે પ્રાણીન ફાઉન્ડેશન હાથ ઉપર કોઈ પણ જાતનું બેલેન્સ ન હોય, સમાચાર મળે કે અહીંયાથી ગાડી પસાર થઈ રહી છે, એને બચાવવા માટે જવું હોય, ઘણીવાર વાહન ન હોય, કોઈના વાહન માગીને લઈ જવા તો બહુ રિસ્કી છે, કારણ કે સાહેબ એ વાહન ક્યારે ભાંગીને ભૂકો થઈ જાય એનું નક્કી ન હોય. પણ સાહેબ આપ જેવા ગૌ પ્રેમી પરિવારજનો આ યજ્ઞની અંદર કાંઈ પણ તમે આહુતિ આપશો ને બાપ, એક એક ગૌ રક્ષકોની અંદર તમે ઉર્જા ભરી રહ્યા છો. એક એક ગૌ માતાની રક્ષામાં તમારું અનુદાન વહી રહ્યું છે. ત્યારે 1,000 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. જોરદાર તાળીઓથી વધાવો. 1,000 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. 500 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. જોરદાર તાળીઓથી વધાવો. આજ કેટલું આપ્યું એ મહત્વનું નહીં હોય બાપ, આજ કોના માટે આપ્યું એ મહત્વનું હશે. આજ મારી માં જગત કલ્યાણી ગવત્રી સાહેબ કતલખાને જઈને કપાય છે, એ માનો જીવ બચાવવા માટે. સાહેબ આ દેશનો એક પણ દીકરો એવો ન હોય કે પોતાની માની પીડાને સહન કરી શકે. સાહેબ આપણી હાજરી હોય ને આપણી માને કોઈક આંગળી સીંધે ને તો સાહેબ મરી જવા માટે તૈયાર થઈએ, પણ માને આંગળી ન સીંધવા દઈએ. ત્યારે આ તો મારી માં કરવતે કપાય છે. એ માને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને એ ગાયને બચાવે એવા ગૌ રક્ષકોને, ભારત વર્ષના રક્ષકોને બચાવવા માટે સાહેબ પોતાના પ્રાણની આહુતિ આપતા હોય. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ જવાબ. એક બાળક ગુમ થયેલ છે, મહેંદી કલરનું કુર્તું પહેર્યું છે, એ બાળક છૂટું પડી ગયું છે એના પરિવારથી. કોઈને બાળક મળે તો અહીંયા સ્ટેજ પાસે પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે. અને આપણી વચ્ચે ઉપસ્થિત માનની મહોદય, આમ તો એમ કહેવાય કે આ દેશની ખાખી વર્દી ઉપર કાયમ આપણને ગૌરવ રહ્યું છે, એને સેલ્યુટ કરીએ છીએ. કારણ કે આ કાર્યક્રમો એટલે આપણે સલામતી સાથે કરી શકીએ છીએ કે આ ગુજરાતની, આ દેશની આ પોલીસ સાહેબ પોતાના પરિવારને મૂકીને આપણી રક્ષા માટે તૈનાત હોય છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત માનની મહોદય જેએમ પટેલ સાહેબ, જેઓ રિટાયર્ડ ડીએસપી છે, અને આજે આ ગૌ રક્ષાની અંદર સાહેબ શ્રી તરફથી 5100 રૂપિયા અર્પણ થયા છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ખૂબ ખૂબ આભાર ડીવાયએસપી સાહેબ. અમારે ડોક્ટર દીપકભાઈ બળિયાદરા સાહેબ વરાસાની ખૂબ સારી એવી એમની સેવા શ્યામુબા હોસ્પિટલથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરિવાર સાથે એમની અમે સહર્ષ નોંધ લઈએ છીએ. 5100 રૂપિયા અમારે વિદ્યાદીપ યુનિવર્સિટીથી આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મોંઘેરા મહેમાન જે.એસ. પટેલ સાહેબ તરફથી 5100 રૂપિયા ગૌરક્ષા માટે અર્પણ થયા. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અનુદાન લખાવવા માટે અહીંયા બાજુમાં ટેબલ મૂકેલું છે, ત્યાં આપનું અનુદાન લખાવજો એટલે અમે અહીંયા ડિસ્ટર્બ ન થઈએ. હલો, 5100 રૂપિયા રામ ભરોસે ગૌ રક્ષામાં અર્પણ કર્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપ. ખાસ કૃપા કરીને આ ટેબલ ઉપર કોઈ પણ જાતનું અનુદાન ન લઈને આવતા. અહીંયા બાજુમાં કાઉન્ટર મૂક્યું છે, આપણી વ્યવસ્થા ન ખોરવાય એટલે આપનું અનુદાન ત્યાં નોંધાવશો.